હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણી અને તમારી પોતાની ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. કેમ કે આ વર્ષે 12 આર્ટ્સના વિદ્યાર્થીઓને અઘરા ટોપિક એ સમજાવવાના છે, અસાઇનમેન્ટ આવશે તેના સોલ્યુશનો પણ આપવાના છે અને એક્ઝામ ઉપર મોસ્ટ આઈએમપી વિડીયો પણ આપવાના છે. તમે વાઘેલા સ્ટડી ચેનલ દ્વારા સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો, એ પણ સાવ ફ્રીમાં, કોઈ પણ જાતની મેમ્બરશિપ વગર. તો ખાસ હવે આર્ટ્સ માટે બધાને ખૂબ હાર્ડ લાગતો સબ્જેક્ટ હોય છે તત્વજ્ઞાન. તો એ તત્વજ્ઞાનમાં હું તમને એવું સરસ સોલ્યુશન આપું છું કે તમામ ચેપ્ટરો ભણાવીશ. દાખલા તમને એટલા ઇઝી લાગશે કે તમને થશે કે સર હવે તો 100 માંથી 99 કે 100 માંથી 100 આવી જ જશે. બરાબર? તો ચાલો શરૂ કરીએ. ધોરણ 12 આર્ટ્સનું તત્વજ્ઞાનનું ચેપ્ટર 1, વિધાનના રૂપો અને તેના પ્રકારો. હવે એની અંદર મેં તમને અત્યાર સુધીમાં 2 વિડીયો આપી દીધેલા છે. તમને યાદ હોય તો કે વિધાનો કોને કહેવાય, વિધાનના પ્રકારો કેટલા હોય છે, તાર્કિક કારકો કેટલા હોય છે, 5 તાર્કિક કારકો હોય છે. અને આજનો વિડીયો જે છે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ. કેમ કે આજના વિડીયોમાં હું તમને તાર્કિક કારકોના સત્યતા મૂલ્ય સમજાવવાનો છું. અને આ સત્યતા મૂલ્ય જે છે એના દ્વારા તમે 5 સ્વાધ્યાયના બધા દાખલા ભણી શકશો. તો આજનો વિડીયો મિસ થઈ જશે, તમે ચૂકી જશો, તો આગલા કોઈ પણ ચેપ્ટરમાં તમને ખબર પડશે નહીં. તો આ સત્યતા મૂલ્ય તમારે શીખવાના છે અને પાકા પણ કરવાના છે. બરાબર? ખાસ હું દરેક દાખલા વખતે તમને હું પૂછીશ કે આમાં શું આવે, તો તમે જવાબ આપશો. તો સત્યતા મૂલ્ય આપણે જોઈએ તાર્કિક કારકોના. તો તેની અંદર આપણે જોઈએ તો તાર્કિક કારકો જે કઈ છે એમાં સૌથી પહેલું તાર્કિક કારક જે છે તે નિષેધ છે. બરાબર? જો નિષેધની નિશાની આ રીતે છે. બરાબર? આ સૌથી પહેલું તાર્કિક કારક નિષેધ. ખાસ સમજો. હવે એનું સત્યતા મૂલ્ય તમને સમજાવું તો નિષેધ માટે તમારે જો આટલું યાદ રાખવાનું છે, તો નિષેધ માટે આટલું યાદ રાખવાનું તમારે, એનું સત્યતા મૂલ્ય જો T તો F અને F તો T. બસ આ એનું સત્યતા મૂલ્ય. જો T તો F અને F તો T. એટલે શું કે જો ઘટક વિધાન T હોય તો તેનું સંયુક્ત વિધાન F થાય, એટલે કે સત્ય હોય તો અસત્ય થાય. અને જો ઘટક વિધાન અસત્ય હોય તો તેનું સંયુક્ત વિધાન સત્ય થાય. એટલે કે T તો F અને F તો T. એને હું કોષ્ટકથી તમને સમજાવું તો કઈ રીતે હોય છે, આવી રીતે. ધ્યાન આપજો. તો આ રીતે કોષ્ટક હોય. તો અહીંયા ઘટક વિધાન, આ સંયુક્ત વિધાન. બરાબર? ઘટક વિધાનને આપણે P કહીએ, સંયુક્ત વિધાનને એનું નિષેધ P કહીએ. બરાબર? તો હવે કેવી રીતે કરવાનું છે, જો સૂત્ર પ્રમાણે કે જો T તો F એટલે કે ઘટક વિધાન સત્ય હોય તો તેનું સંયુક્ત વિધાન અસત્ય એટલે કે F થાય. અને જો ઘટક વિધાન છે એ અસત્ય હોય તો એનું સંયુક્ત વિધાન સત્ય થાય. એટલે કે T તો F અને F તો T. આ યાદ રાખવાનું છે પેલા માટે. બરાબર? હવે બીજો તાર્કિક કારક છે સમુચ્ચય.
સમુચ્ચયનું સત્યતા મૂલ્ય આપણે જોઈએ એની નિશાની આ રીતે છે. તો સમુચ્ચયનું સત્યતા મૂલ્ય તમને સમજાવું. એનું સત્યતા મૂલ્ય આવી રીતે છે. જો ટી ટી તો ટી નહીતર એફ. ખાસ યાદ રાખો, ટી ટી તો ટી નહીતર એફ. આ રીતે તમારે પાકું કરી લેવાનું. ટી ટી તો ટી નહીતર એફ. આ સત્યતા મૂલ્ય કોનું છે? સમુચ્ચયનું. જો હું કોષ્ટક બનાવીને તમને સમજાવું. ધ્યાન આપો. તો કોષ્ટક. તો ઘટક વિધાન અને સંયુક્ત વિધાન. બરાબર. ઘટક વિધાનમાં આપણે અહીંયા પી લઈએ, અહીંયા ક્યુ લઈએ. આમ હવે એનું સમુચ્ચય વિધાન આમ થાય છે પી સમુચ્ચય ક્યુ, આવી રીતે. અને બે વિધાન છે એટલે આમ 4 અવરોધ બને. આવી રીતે 4 બનશે. હવે એમાં કઈ રીતે કરવાનું છે? જો ધ્યાન આપો. સત્યતા મૂલ્ય આ નિયમ તમને સમજાવું. સમુચ્ચયમાં ટી ટી તો ટી નહીતર એફ, એટલે કે 2 ટી બનશે તો ટી કરવાનો, નહીતર એફ કરવાનો. હવે આ 4 અવરોધ બને એનો નિયમ શું હોય કે 4 ના અડધા પેલા અહીંયા આવી રીતે હોય. 4 અવરોધ છે તો 4 ના અડધા 2 થાય તો 2 ટી મૂકી દેવાના, પછી 2 એફ મૂકી દેવાના. આ નિયમ જ છે. બરાબર. જેટલી અવરોધ હોય ને એના અડધા કરવાના. 4 અવરોધ તો 4 ના અડધા 2, 2 ટી અને 2 એફ. હવે શું કરવાનું? આ ઘટક વિધાનનો એ રીતે હોય. પછી 2 ના અડધા 1 તો 1 ટી કરવાનો, 1 એફ કરવાનો, પાછો 1 ટી કરવાનો, 1 એફ કરવાનો. હવે આ બંનેમાં નિયમ લગાડવાનો. નિયમ શું છે કે ટી ટી તો ટી નહીતર એફ. આમાં જોઈએ, જો 2 ટી થઈ ગયા, અહીંયા 2 ટી છે તો અહીંયા ટી કરવાનો. હવે 2 ટી નથી તો એફ, 2 ટી નથી તો એફ, અહીંયા 2 ટી નથી તો એફ. આવી રીતે. બરાબર. તો આ થયું સમુચ્ચયનું સત્યતા મૂલ્ય. હવે લઈએ આપણે વિકલ્પનનું સત્યતા મૂલ્ય, ત્રીજું. તો વિકલ્પન. એનો સંકેત છે વી. વિકલ્પનું સત્યતા મૂલ્ય શું છે? ખાસ ધ્યાન આપજો, ખાસ યાદ રાખજો. વિકલ્પનું સત્યતા મૂલ્ય છે કે જો એફ એફ તો એફ નહીતર ટી. એટલે કે 2 એફ હોય તો એફ નહીતર ટી. એટલે કે 2 વિધાન અસત્ય હોય તો અસત્ય નહીતર સત્ય. આમાં જો આમાં શું હતું સમુચ્ચયમાં કે ટી ટી તો ટી, એટલે કે 2 ટી હોય તો ટી નહીતર એફ. અને વિકલ્પનમાં શું છે? 2 એફ હોય તો એફ નહીતર ટી. ખાસ યાદ રાખજો કે આના આધારે તે 5 ચેપ્ટરો છે શરૂઆતના. બધા દાખલા આટલા નિયમના આધારે છે. હવે એને કોષ્ટક દ્વારા તમને સમજાવું. જો કોષ્ટક બનાવીએ આપણે. આવી રીતે કોષ્ટક બનાવવાનું. એમાં 4 અવરોધ આવશે. તો અહીંયા લખવાનું ઘટક વિધાન, અહીં સંયુક્ત વિધાન,
હવે ઘટક વિધાનમાં પી લેવાનો અને ક્યુ લેવાનો, તેનું સંયુક્ત કરીએ તો પી વિકલ્પન ક્યુ. આવી રીતે લખવાનું. ઘટક વિધાન પી ક્યુ બે વિધાન, કેમકે આ દ્વિમુખી છે એટલે બે વિધાન લેવા પડે. સંયુક્ત વિધાન બનશે પી વિકલ્પન ક્યુ. હવે સત્યતા મૂલ્ય અમે તમને સમજાવ્યું, યાદ રાખજો. તો 4 હરોળ કહેવાય. 1 2 3 4, 4ના અડધા કરવાના. 4ના અડધા 2, તો 2 ટી આવશે અને 2 એફ આવશે. જુઓ 2 ટી 2 એફ, બરાબર. હવે 2ના પાછા અડધા કરવાના. 2ના અડધા 1, તો 1 ટી આવશે, 1 એફ આવશે, પાછો 1 ટી આવશે, પાછો 1 એફ આવશે. હવે એનું સંયુક્ત વિધાન બનાવવાનું છે. સંયુક્ત વિધાનમાં શું યાદ રાખવાનું છે કે જો 2 એફ હોય તો એફ, નહીતર ટી. જો પહેલી હરોળમાં જો 2 એફ છે નથી ને, ટી છે. 2 એફ આવશે ને, જો 2 એફ થશે ને તો એફ કરવાના. અહીંયા 2 એફ નથી, ટી છે તો ટી. 2 એફ નથી તો ટી. અહીં પણ ત્રીજી લાઈનમાં પણ 2 એફ નથી તો ટી. અને ચોથી હરોળમાં 2 એફ આવ્યા તો 2 એફ આવે તો એફ કરવાનો. તો આ થયું વિકલ્પનનું સત્યતા મૂલ્ય. હવે ચોથું, શરતીનું સત્યતા મૂલ્ય. ચોથું શરતી. શરતીની નિશાની તીર, બરાબર. હવે એનું સત્યતા મૂલ્ય તમને હું લખાવું તો એનું સત્યતા મૂલ્ય આ રીતે છે, યાદ રાખજો ખાસ, કે જો પી એફ તો એફ, નહીતર પી. જો વધારે ભૂલ પડતી હોય ને કોઈ પણ વિદ્યાર્થીઓને, તો જ્યારે શરતી આવે ત્યારે ભૂલ પડે. શું કામ? એમાં થોડી કન્ફ્યુઝન છે. તો ટી એફ, અહીંયા ટી છે, એફ છે. ટી એફ હોય તો એફ કરવાનો, કે બંનેમાં એફ નથી. ટી પછી એફ હોય ત્યારે જ એફ કરવાનો, નહીતર ટી કરવાનો. બરાબર, આ યાદ રાખજો. ટી એફ તો એફ, નહીતર ટી. આ પાકું કરજો. હવે એને કોષ્ટક દોરીને સમજાવું તમને. તો આ રીતે દોરવાનું છે કોષ્ટક. ઘટક વિધાન, આવી રીતે કોષ્ટક દોરવાનું. 4 તેમાં હરોળ બનાવવાની છે. જે દોરીએ છે એમ જ તે. તો અહીંયા ઘટક વિધાન, તેમાં પી અને ક્યુ. અહીંયા સંયુક્ત વિધાન, તેમાં પી શરતી ક્યુ. હવે 4 હરોળ કરવાની છે. 2 વિધાન હોય ને, પી ને ક્યુ 2 વિધાન છે, એટલે 4 હરોળ કરવી પડે. આ 4 થઈ ગઈ, બરાબર. હવે સત્યતા મૂલ્ય લખીએ આપણે. જુઓ, પેલા 4ના અડધા 2, તો 2 ટી થશે, 2 એફ થશે. 2ના અડધા 1, 1 ટી, 1 એફ, ટી એફ. હવે નિયમ શું છે? ટી એફ તો એફ, ટી પછી એફ હોય તો એફ કરવાનો. તો ટી એફ નથી તો ટી, નહીતર ટી કરવાનો. તો ટી એફ છે, ટી પછી એફ આવ્યો તો એફ કરવાનો. ટી એફ નથી, કેમ કે પહેલા ટી હોવો જોઈએ. આમ નથી જોવાનું, આમ સીધું જોવાનું. ટી એફ નથી તો ટી. અહીં પણ ટી એફ નથી તો ટી. આ રીતે. હવે પાંચમું અને છેલ્લું તાર્કિક કારક, દ્વિશરતી. જો પાંચમું, ધ્યાન આપજો. જો દ્વિશરતી, તેમાં આ રીતે આવશે, બંને સાઈડ તીર. હવે તેનું સત્યતા મૂલ્ય લખીએ આપણે. તો એનું સત્યતા મૂલ્ય આ રીતે થાય છે કે જો ટી ટી તો ટી, અને એટલે કે 2 ટી હોય તો ટી થાય, અને
એફ એફ તો ટી, તો બે ટી હોય તો ટી થાય અને બે એફ હોય તોય ટી થાય. દ્વિશરતીમાં સમજો ખાસ, નહીતર એફ. જો બે ટી હોય તો ટી કરવાનો, બે એફ હોય તો ટી કરવાનો, નહીતર એફ કરવાનો છે. સમજો આ દ્વિશરતીમાં ખાસ સમજો, બે ટી તો ટી, બે એફ હોય તો ટી, નહીતર એફ. એને કોષ્ટક દોરીને સમજી લઈએ. તો ઘટક વિધાન અને તેનું સંયુક્ત વિધાન. તો અહીંયા ઘટક વિધાન પી ક્યુ અને સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ. આ રીતે બરાબર. હવે તેમાં સત્યતા મૂલ્ય સમજાવું તમને. જુઓ 4 અવરોધ છે તો તેના અડધા 2 ટી, 2 એફ, 2 ના અડધા 1 ટી, 1 એફ, 1 ટી, 1 એફ. હવે નિયમ છે કે 2 ટી હોય તો ટી કરવાનો, 2 એફ હોય તો ટી કરવાનો. જો અહીંયા 2 ટી આવ્યા તો ટી કરવાનો, હવે 2 ટી નથી તો એફ કરવાનો. જો 2 ટી નથી કે 2 એફ નથી તો એફ કરવાનો. અહીંયા 2 એફ આવી ગયા છેલ્લે તો ટી કરવાનો. તો આ રીતે આ 5 તાર્કિક કારકો જે છે તેના સત્યતા મૂલ્ય ખૂબ જ ઉપયોગી છે. આ પાઠા કરવાના છે. દરરોજ આપણે દાખલા કરીએ ત્યારે હું તમને સત્યતા કોષ્ટકના પૂછીશ. તાર્કિક મૂલ્ય પૂછવાના છે, સત્યતા મૂલ્ય કઈ રીતે થાય. જો બધા પાકા રાખજો, આને આધારે તમને દાખલા આવડશે. થેન્ક યુ વેરી